રાજ્ય સરકારે વીજ પુરવઠા મામલે કરી ડિસ્કોમ એસને કડી તાકી ચોમાસામાં જો વીજ પુરવઠો ખોરવાયો તો અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે. ગાંધીનગરમાં રશિયાના કોન્સુલ જનરલ ઇવાન ફેતિસોવે મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત. શિપ બિલ્ડિંગ, શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ મુદ્દે ચર્ચા. રશિયાને બિઝનેસ સમિટનું આમંત્રણ આપ્યું. ગુજરાતમાં ખાલી થઈ રહેલી રાજ્યસભાની 4 બેઠકો 18 જૂને મતદાન યોજાશે. રાજ્યમાં 4 સાંસદોની મુદ્દત 21 જૂને થશે પૂર્ણ. અમદાવાદની પિરાણા ડમ્પિંગ સાઇટને ગ્રીન ઝોનમાં ફેરવાશે. મિશન 5 મિલિયન ટ્રી અંતર્ગત 50,000 વૃક્ષો વાવવાની મોટી યોજના. ભાજપ પ્રદેશ પ્રમુખ વસ્તી ગણતરીમાં સ્વનોંધણી પર ખાસ ભાર મૂક્યો. સ્વનોંધણી કરાવી અને લોકોને સ્વયં નોંધણી કરીને રાષ્ટ્રીય કામગીરીમાં જોડાવા અપીલ કરી. અમદાવાદના હેબતપુર પાસે પેલેડિયમ મોલ જંકશનને સિગ્નલ ફ્રી બનાવાશે. બ્રિજ નીચેથી પેવર બ્લોક હટાવી નવો સીધો રોડ બનાવવાની કવાયત. અમદાવાદના એસજી હાઈવે સોલિટર બિલ્ડિંગના 3જા માળે આગ લાગી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર વિભાગની ટીમનો આગ ઓલવવાનો પ્રયાસ. અમદાવાદના શામલ 4 રસ્તા પાસે આવેલી નટરાજ મેડિકલ સ્ટોર નજીક અચાનક આગ લાગી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો. અમદાવાદ એરપોર્ટ પર બેંકોકથી આવેલી ફ્લાઇટમાંથી 20.366 કિલો ગાંજો ઝડપાયો. સહારનપુરના નાગરિકની એનડીપીએસ હેઠળ ધરપકડ કરાઈ. મેટ્રો મુસાફરો માટે શહેરમાં 40 પાર્કિંગ સ્થળ નક્કી કરાયા, જેમાં પ્લોટ, ઓન સ્ટ્રીટ, મલ્ટી લેવલ અને બ્રિજ નીચે પાર્કિંગનો સમાવેશ થાય છે. રાજ્યમાં મદદનીશ કેળવણી નિરીક્ષકની ભરતીની પરીક્ષાની તારીખમાં ફેરફાર. 7 જૂનના બદલે 13 જૂનના રોજ લેવામાં આવશે. ગાંધીનગર સાંતેજમાં આવેલી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ. અમદાવાદ, ગાંધીનગર અને કલોલના ફાયર ફાઇટર્સે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી. ગાંધીનગરના ડભોડામાં રોકાણની લાલચ આપી 4 કરોડની છેતરપિંડી આચરનાર સૂટ સ્પેસ કંપની સામે ગુનો. કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ સહિત 2 આરોપીઓની ધરપકડ કરાઈ. રાજ્યસભાની 4 બેઠકો જીતવાનો દાવો કરતા ભાજપે ગુજરાતમાં કોંગ્રેસ મુક્ત રાજ્યસભા બનવાની શક્યતા વ્યક્ત કરી. અમદાવાદ સાયબર ક્રાઇમે ડાર્ક વેબના આઈપી એડ્રેસ અને ક્રિપ્ટો વોલેટને આધારે તપાસ કરી. યુકે અને ઇઝરાયલ કનેક્શન ધરાવતા ₹226 કરોડના ટેરર ફંડિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો. ગાંધીનગરમાં ચોમાસા પૂર્વે વીજ પુરવઠો સુચારુ રાખવા કૌશિક વેકરિયાની અધ્યક્ષતામાં પીજીવીસીએલ સાથે સમીક્ષા બેઠક યોજાઈ. કિસાન સંઘે ડીઝલ અછત વચ્ચે સરકારને ડાયરાઓ, આઈપીએલ અને કાર્યક્રમો રદ કરવાની માંગ સાથે ખેડૂતો માટે પ્રાથમિકતા આપવાની અપીલ કરી. કિસાન સંઘે નકલી બિયારણ ખાતર મુદ્દે કાર્યવાહી ન થવા પર આક્રોશ વ્યક્ત કરી અધિકારીઓની જવાબદારી પર સવાલ ઉઠાવ્યા. ખેડૂતોના પ્રશ્નો મામલે કિસાન સંઘ આક્રમક. ડીઝલની તંગી મામલે ગાંધીનગરમાં સરકાર સામે ઠાલવ્યો રોષ. ખેડૂતોને ડીઝલ ન મળતા હાલાકી. સુરત ઇકો પોલીસે બોગસ એનઆરઆઈ એકાઉન્ટથી 2 કરોડ 95 લાખની છેતરપિંડી કરનાર અઝમત સાઇદ ઇમ્તિયાઝ શેખને ઝડપી લીધો. સુરત ક્રાઇમ બ્રાન્ચે 6 લાખથી વધુના વિશ્વાસઘાત કેસમાં 4 વર્ષથી ફરાર આરોપી ગૌરાંગ કંથારિયાને વડોદરાથી ઝડપી પાડ્યો. સુરતમાં એસજીસીસીઆઈ દ્વારા ટેક્સટાઇલ મંત્રાલયને ઇનપુટ સામગ્રી પર વધુ જીએસટી અને ઇન્વર્ટેડ ડ્યુટીને કારણે અટવાયા. આઈટીસી રિફંડના પ્રશ્ને જરી ઉદ્યોગને આર્થિક દબાણમાંથી ઉગારવા રજૂઆત કરાઈ. ચોમાસામાં જળબંબાકારની સ્થિતિને રોકવા સુરત પાલિકાએ આંજણામાં ખાડી અને નાળા કિનારેથી 6,000 ચોરસ ફૂટનું ગેરકાયદે દબાણ હટાવ્યું. સુરતની પૂણા પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં આરોપી સુરેશ ઉર્ફે સૂરજ આવજીની ધરપકડ કરી. આરોપી પાસે કુલ 1,98,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરતમાં પેટ્રોલ ડીઝલ ભાવ વધારાની અસરથી શાકભાજીના ભાવ 5 થી 10% વધ્યા. ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાયું.
મુંબઈથી જસદણના કોઠી ગામે આવેલા 66 વર્ષીય વૃદ્ધ બપોરે કાળઝાળ ગરમીમાં બેભાન થઈ સારવાર દરમિયાન દમ તોડ્યો. રાજકોટના કાલાવડ રોડ, ખીરસરા, મેટોડા અને વાજડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજકોટના જસદણ ગ્રામ્ય પંથકમાં વાવણી ટાણે જ ડીઝલની ભારે અછત, ખેતી કામો અટવાયા, ખેડૂતોમાં ભારે આક્રોશ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે ધોરાજી ઉપલેટા પંથક માટે 18 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત, આધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું. જેતપુર પંથકમાં ચોમાસાની વાવણી પહેલા ડીઝલની ભારે અછત સર્જાતા પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી લાઈન લાગી. ટ્રેક્ટર્સ થંભી જતા ખેતી કામ ખોરવાયું. ગોંડલમાં કોળી યુવાન નિલેશ શેખની હત્યાના વિરોધમાં કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. દારૂ ડ્રગ્સના દૂષણો ડામવા માટે સમસ્ત કોળી સમાજે ન્યાય ન મળતા આંદોલનની ચીમકી ઉચ્ચારી. કચ્છના માંડવીમાં ધાર્મિક મંચ પરથી સૂર્યપ્રકાશ સ્વામીએ ભૂદેવોની ભિક્ષુક ગણાવતા રોષ, બ્રહ્મ સમાજમાં ભારે વિરોધ અને રોષની લાગણી. રાજકોટમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી. કહ્યું, જિલ્લામાં માત્ર 40% જથ્થો જ ઉપલબ્ધ. ગોંડલ ફ્રૂટ યાર્ડમાં કેસર કેરીના 35,000 બોક્સ પહોંચ્યા. ભારે આવકથી બજારમાં ભાવમાં મંદી જોવા મળી. રાજકોટના ઉપલેટામાં પેટ્રોલ ડીઝલની અછતને કારણે પેટ્રોલ પંપ પર લાઈન લાગી. વાહન ચાલકો અને ખેડૂતોને ભારે હાલાકી. જામખંભાળિયા પાલિકા ₹26 લાખના ખર્ચે ખરીદાયેલા 3 નવા ટ્રેક્ટર અને ટ્રોલીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી વપરાશ વિના ધૂળ ખાતી નજરે પડી. તંત્રના સામે આક્રોશ. દ્વારકા જિલ્લા પંચાયત ચૂંટણી પહેલા ભાજપના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થતા પક્ષે ભવ્ય જીત નોંધાવી. ભાવનગરના રૂપમ ચોક અકસ્માત બાદ તંત્ર એક્શનમાં આવ્યું. ઘોઘા ગેટ અને એમજી રોડ પર મેગા ડ્રાઈવ યોજી અડચણરૂપ વાહનો તેમજ લારીઓ દૂર કરી. જામનગરના કાલાવડમાં બપોર બાદ ગાજવીજ સાથે અચાનક કમોસમી વરસાદ. લોકોને ગરમીથી રાહત મળી, પરંતુ ખેડૂતોમાં ઊભા પાકને નુકસાન થવાની ચિંતા વધી. ધ્રોલ નજીક દ્વારકાથી રાજકોટ જઈ રહેલી છોટા હાથી ગાડી પલટી જતા એક જ પરિવારના 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. ભાવનગર મનપામાં 3 અધિકારી અને 18 કર્મચારીઓની આંતરિક બદલીના આદેશ જાહેર કરાયા. અનેક વિભાગોમાં ફેરબદલ કરાયા. કચ્છના આદિપુરમાં હરિદ્વાર કથા અને યાત્રાના નામે પ્રતિ વ્યક્તિ ₹5,000 ઉઘરાવી અંદાજિત 200 લોકો સાથે છેતરપિંડી આચરી. આયોજક ફરાર થઈ જતા ભોગ બનનારાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી. કચ્છવાસીઓની સુવિધા માટે ભુજથી દેશની રાજધાની દિલ્હી વચ્ચે નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેન સેવાનો શુભારંભ. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવી. કચ્છના ગાંધીધામમાં બીએસએફના 90 બટાલિયનના જવાન પંકજ મેવાકિયાનું સર્વિસ રાઇફલથી ગોળી વાગતા મોત થયું. તપાસ શરૂ. પાટણમાં તાલુકા પંચાયત પરિણામ બાદ કોંગ્રેસે જોડતોડથી બચવા પોતાના સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા. મહેસાણાના ઊંઝામાં લાયસન્સ વગર ચાલતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા. 3.548 કિલો વરિયાળી, 140 કિલો લીલો કલર સહિત 3,30,000નો ભેળસેળયુક્ત જથ્થો સીઝ કર્યો. પાટણમાં તાલુકા પંચાયત પરિણામ બાદ કોંગ્રેસે જોડતોડની ભીતિ વચ્ચે પોતાના સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા. વડોદરાની વાઘોડિયા સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના મોત બાદ પરિવારે બેદરકારીના આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો. વડોદરાના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર સહિત 5 લોકો સામે ડીઝલ ચોરીના આક્ષેપ. બકાપુર ઓફિસમાં મારામારી અને હુમલો કરવા બદલ પોલીસે વધુ તપાસ હાથ ધરી. વડોદરામાં ધર્મગુરુ જ્યોતિનાથ મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાય પર સમાજ અને સનાતન પરંપરાના અપમાનના આક્ષેપ કર્યા.
આણંદના તુલસી ગરનાળા પાસે પશુપાલકો લાકડીઓ સાથે આવી ઢોર ડબ્બા સમિતિ સાથે ઝપાઝપી કરી 2 ગાયો છોડાવી ભાગી ગયા. 3 શખ્સ સામે ફરિયાદ. પંચમહાલના ભુવર ગામે 20 ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાયો. પોલીસે એનડીપીએસ હેઠળ ગુનો નોંધ્યો. ભરૂચમાં પ્રિયાંક કાનૂનગોની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરી જિલ્લા તંત્રની કામગીરીની પ્રશંસા કરાઈ. છોટાઉદેપુર નસવાડીમાં 2 મહિનાથી પગાર અને ભથ્થા ન મળતા આશા વર્કરના દેખાવો, ઓફિસરને રોકી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર રજૂઆત કરી. છોટાઉદેપુરના શિલોજ ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા. 22 લાખની કિંમતનો વિદેશી દારૂ અને કુલ 39,37,000નો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીઓની ધરપકડ કરી. લીંબડીમાં વ્યાજે લીધેલા 31 લાખ સામે ગીરવે મૂકેલું 70 તોલા સોનું પોલીસે પરત અપાવ્યું. 2 જ દિવસમાં અરજદારને પરત અપાવી પોલીસ પ્રજાનું મિત્રસૂત્ર સાર્થક કર્યું. બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે દાહોદથી 1500 જનજાતિ બંધુ સ્પેશિયલ ટ્રેન મારફતે દિલ્હી રવાના થશે. વાપીમાં પાનનો ગલ્લો ચલાવતા વેપારીને નશાના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ક્રેટા કારમાં અપહરણ કર્યું. ₹90,000ની ખંડણી વસૂલવાના ગુનામાં એક હોમગાર્ડ અને 2 જીઆરડી જવાનોની ધરપકડ કરી. ડાંગમાં લગ્નની લાલચ આપી લૂંટેરી દુલ્હન ઝડપાઈ. અમદાવાદના યુવક સહિત અનેક લોકોને લાખો રૂપિયામાં છેતરતા લૂંટેરી દુલ્હન પૂજા ઉર્ફે આરતી સોલંકીની પોલીસે ધરપકડ કરી. જૂનના પ્રથમ સપ્તાહમાં વડાપ્રધાન મોદી દમણની મુલાકાતે આવશે. મરવડ હોસ્પિટલ અને એરપોર્ટનું લોકાર્પણ કરશે. પ્રશાસક પ્રફુલ્લ પટેલે સ્થળોની સમીક્ષા કરી બેઠક યોજી. નવસારીની પ્રાઇમ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં મૂળભૂત સુવિધાઓ અને સાધનોની અછત મુદ્દે એબીવીપીએ હલ્લાબોલ કર્યો. 48 કલાકમાં સમસ્યા ઉકેલવા અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી આપી. બંગાળના સીએમ શુભેન્દુ અધિકારીએ દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી ચર્ચા કરી. દિલ્હીમાં ઓટો અને ટેક્સી ચાલકોની હડતાળ યથાવત. સીએનજી અને ઇંધણના વધતા ભાવની સામે ભાડામાં વધારો કરવાની માંગ સાથે તેઓ હડતાળ પર ઉતર્યા. કેરળના મુખ્યમંત્રી વીડી સતીશને તિરુવનંતપુરમમાં વિધાનસભા અધ્યક્ષ સાથે મુલાકાત કરી. રાજ્યના રાજકીય અને પ્રશાસનિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાની શક્યતા. રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને ₹2.87 ટ્રિલિયન અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ આપવા મંજૂરી આપી. આરબીઆઈ બોર્ડે રેકોર્ડ ટ્રાન્સફરને લીલી ઝંડી આપી. દિલ્હીમાં પ્રેગાબાલિન ડ્રગના દુરુપયોગને લઈ કેન્દ્ર સરકારે તેનો શેડ્યુલ H1માં કર્યો સમાવેશ. માત્ર પ્રિસ્ક્રિપ્શન હશે તો જ મળશે દવા. ગેરકાયદેસર વેચાણ પર થશે કડક કાર્યવાહી. પીએમ મોદીએ નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ સાથે બેઠક કરી. પ્રતિનિધિ સ્તરની દ્વિપક્ષીય વાટાઘાટો હાથ ધરી. વિદેશ મંત્રી અને NSA અજીત ડોભાલ પણ હાજર. અમિત શાહનું ફરી એકવાર નક્સલીઓને લઈને નિવેદન. કહ્યું કે દાયકાઓ જૂની નક્સલ સમસ્યા હવે સમાપ્ત થઈ રહી છે. પશ્ચિમ બંગાળના કોલકાતાના રાજા બજાર વિસ્તારમાં શુક્રવારની નમાઝને પગલે પોલીસ બંદોબસ્ત. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેન્દ્રીય દળો અને વજ્ર વાહનોનો કાફલો તૈનાત કરાયો. રાજ્યસભાની 24 બેઠક માટે ચૂંટણી જાહેર. 18 જૂને 10 રાજ્યોમાં મતદાન યોજાશે, જેમાં ગુજરાતની 4 બેઠક પર પણ યોજાશે ચૂંટણી. ઉત્તર પ્રદેશમાં અકસ્માત બાદ બસમાં આગ લાગી. ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત, 20 ઘાયલ. ટ્રક સાથે ટક્કર બાદ બસમાં આગ ફાટી નીકળી. એસબીઆઈ બેંક આવતીકાલથી 6 દિવસ બંધ. આજે જરૂરી કામ પતાવી લેવાની વાત હતી. 23 થી 28 મે સુધી કામકાજ થશે નહીં. વીકેન્ડ, હડતાળ, બકરી ઈદની રજા. હવામાન વિભાગે 22 થી 23 મે દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે, જ્યારે 28 મે સુધી 43 ડિગ્રી આસપાસ તાપમાન સાથે ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા. નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી. ગુજરાતમાં હજુ 40 ડિગ્રીની ઉપર રહેશે તાપમાન. અમદાવાદમાં 43.7 ડિગ્રી, રાજકોટમાં 43.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન રહેશે.
ઉત્તર ભારતમાં આગ ઝરતી ગરમી. યુપીના બાંદામાં સતત બીજા દિવસે 48.2 ડિગ્રી તાપમાન. યુપી, એમપી, હરિયાણામાં ઇજિપ્ત અને સાઉદી અરેબિયા જેવી ગરમી. દક્ષિણ ભારતમાં 5 દિવસ આગ ઓકતી ગરમી વચ્ચે વરસાદની આગાહી. તમિલનાડુ, કેરળમાં વરસાદની આગાહી.